કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના ખેતર વિસ્તાર સમાય જાળમાંથી લાકડાના કેબિનમાંથી ચાઇના દોરીના જથ્થા સાથે એકની અટકાયત કરાઈ। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન થરા અને શિહોરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચાઇની દોરીના જથ્થાને સંતાડીને પતંગ રસિયાઓ માટે ઊંચી અને તગડી રકમ લઈને પતંગ દોરીના વેપારીઓ ખાનગી રીતે વેચે છે। ત્યારે હવે શિહોરી પોલીસ દ્વારા ખાનગી રીતે વોચ ગોઠવીને કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના સોલંકી વિપુલ તખતસિંહ હઠાની પાર્ટીને ચાઇના દોરીના જથ્થા સાથે ઝડપી પાડી શિહોરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 24 રીલ ફિરકી જેની અંદાજિત કિંમત ₹12,000ના મુદ્દામાલ સાથે કબજે કરીને કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। કંબોઈ ગામના ખેતર વિસ્તારમાં આવેલ સમાય ઝાડમાં એક યુવાન પોતાના કેબિનમાં ખાનગી રીતે ચાઇના દોરીનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની માહિતી મળતા પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ પરમાર, નરસિંહભાઈ પરમાર, સેવંતીભાઈ દ્વારા રેડ કરીને ચાઇના દોરીનું વેચાણ કરનાર વિપુલસિંહ સોલંકીને ચાઇના દોરીના 24 રીલ ફિરકી સાથે ઝડપી પાડી શિહોરી પોલીસ મથકે લવાયો હતો અને ચાઇના દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ કરવા તેમજ અન્ય કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી।